Hello, good noon, friends. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our 12th lecture. So, in this lecture today, we are discussing about prevention of corrosion. મીન્સ કે આપણે જે કોરોઝન વિશે ભણ્યા અત્યાર સુધીના લેક્ચર્સમાં આપણે જે કોરોઝનની આપણે બધી ટાઈપ્સ અને કઈ રીતે કોરોઝન થાય છે એ આપણે જોયું. તો હવે આપણે એનાથી બચવાના મીન્સ કે એને આપણે પ્રોટેક્ટ કઈ રીતે કરી શકીએ, કેમ કે કાટ લાગે છે તેને પ્રોટેક્ટ તો કરવું પડશે ને. સો એ કઈ રીતે આપણે કરી શકીએ, તો એના માટે આપણે આજે હવે ભણશું પ્રિવેન્શન ઓફ કોરોઝન. તમારા સિલેબસમાં જે કોરોઝન યુનિટના જે પોઈન્ટ્સ આપણે લખાવ્યા હતા એમાંનો લાસ્ટ પોઈન્ટ જે છે પ્રિવેન્શન ઓફ કોરોઝન છે, કે જેમાં આપણે જોશું કે કોરોઝન જે છે એનાથી આપણે એનું પ્રોટેક્ટ કઈ રીતે કરી શકીએ. આપણી જે મેટલ છે એની સરફેસ છે એને કઈ રીતે આપણે કંટ્રોલ, કઈ રીતે એને પ્રોટેક્ટ કરી અને જે કાટ લાગવાની ક્રિયા છે એને આપણે ધીમી પાડી શકીએ અથવા તો રોકી શકીએ, અથવા આપણી જે મેટલ છે એને ડેમેજ થતું અટકાવી શકીએ. તો કાટ લાગવાની જે ક્રિયા છે એ બધી રિએક્શન છે. મીન્સ કે આપણે કાટ લાગવાની રિએક્શન્સમાં કેટલી બધી જોઈ કે તિરાડ હોય તો અંદરથી પણ કાટ લાગી શકે છે. એટમોસ્ફિયર જે છે વાતાવરણ, એ વાતાવરણમાં ઘણા બધા જે વાયુઓ છે, મિક્સ એર આપણે જેને કહીએ છીએ, તો એમાં જે મેટલ છે મેટલ સાથે રિએક્શન થતાં કાટ લાગવાની પોસિબિલિટી વધી જાય છે. પાણી છે કે લિક્વિડ છે કોઈ XYZ મેટલને કોરોઈડ કરે એવું, તો એ જે છે એ લિક્વિડને રિલેટેડ પણ ઘણા આપણે કોરોઝન જોયા કે જેમાં એમે કાટ લાગી શકે એમ છે. તો એ બધાથી આપણે હવે કઈ રીતે પ્રોટેક્ટ કરવું એ આપણે આમાં જોશું. પણ આ જે આપણે ધાતુને પ્રોટેક્ટ કરવાની જે વસ્તુ છે, પ્રોટેક્શન જે છે, એને પણ 3 ટાઈપ્સમાં વેચવામાં આવે. જેમ કે આપણે જે કોરોઝન જોયા તેમાં પણ ટાઈપ્સ જોયા કે ડ્રાય કોરોઝન છે, વેટ કોરોઝન છે, અને એમાં પછી સ્પેશિયલ કોરોઝન્સ જોયા. તો એ જે છે, જેમ વીઆઈપી માણસ હોય તેની ટ્રીટમેન્ટ એ વીઆઈપી હોય, તો એની જેમ જે કોરોઝન આપણું છે એ કોરોઝન ડ્રાય અને વેટ છે, બે ટાઈપ્સ છે. તો આપણે એ ટાઈપ્સ હિસાબે પણ આપણે ચાલવું પડે. તો એના માટે થઈને પ્રિવેન્શન જે છે, મીન્સ કે આપણે પ્રોટેક્શન માટેની જે થિયરીઝ જે છે એ 3 ભાગમાં વેચવામાં આવી. સો as a corrosion reactions are all surface reactions, the protection of the surface of the metal is the primary object to prevent corrosion. The methods employed for the protection of metal can be classified into the following 3 groups. Number 1 is method based on treatment of metals, number 2 is method based on treatment of medium, and number 3 method based on the external influence. મીન્સ કે જે 3 ટાઈપ્સ જે પાડવામાં આવી ધાતુના પ્રોટેક્શન, મેટલના પ્રોટેક્શન માટે, એના જે 3 ગ્રુપ હતા એ આવી રીતે હતા કે જે મેટલ જે છે એની આપણે પ્રોટેક્શન છે, મેટલની જે ટ્રીટમેન્ટ કરીએ છીએ, ટ્રીટમેન્ટ મીન્સ કે સારવાર, આપણે જે મેટલનો યુઝ કરીએ છીએ, મેટલને ઓપરેશન મેટલનું કરીએ, તો એ મેટલની જે ટ્રીટમેન્ટ છે એના આધારે આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ. લાઈક કે તમને ક્યાંક વાગ્યું છે, હવે વાગ્યું છે એ તમે ખુલ્લું જ એમ જ રહેવા દો, તમારે કોઈ બોડીમાં ડેમેજ, કોઈ કાપો પડી ગયો, ચીરો પડી ગયો, તો એને ખુલ્લું જ રહેવા દો તો ત્યાં આગળ બેક્ટેરિયા, ફંગસ કે એવું કંઈક થવાના પ્રોબ્લેમ વધી જાય. કારણ કે તમે ખુલ્લું રાખ્યું છે, તમારો હાથમાં વાગ્યું હોય, હાથ ગમે ત્યાં હાલ ચાલતો હોય અને ખુલ્લું હોય તો હવામાંથી ડસ્ટિંગની પ્રોબ્લેમ થાય. તો સેમ ઇટ ઇઝ જે આપણી મેટલ છે, તો એ મેટલને પણ આપણે જ્યારે ટ્રીટ કરતા હોઈએ તો એનું ટ્રીટમેન્ટ મેટલ કરી અને આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ. તો એ થઈ પહેલી મેથડ. બીજી મેથડ જે છે કે માધ્યમ, એટલે કે આપણું જે મીડિયમ છે, કે જે મીડિયમમાં આપણે કામ કરવાનું છે, તો એ મીડિયમને પણ ટ્રીટમેન્ટ કરીને, મીન્સ કે આપણને ખબર હોય કે આપણે જે મેટલ છે એની સાથે આ વસ્તુ, મીન્સ કે વેટ કોરોઝનમાં હોય તો આપણે એ મીડિયમ જે યુઝ કરવાનું છે, આપણને ખબર છે કે આ મીડિયમનો આ કોમ્પોનન્ટ, જેમ કે આપણે કીધું હતું કે ઓક્સિજન જે છે તો એ કોરોઝન કરાવડાવી શકે છે H2O તો આપણને ખબર હોય તો એ જે મીડિયમ છે, મીડિયમની ટ્રીટમેન્ટ કરાય કે ઓક્સિજન જે છે એ લેસ ડેમેજિંગ કરે એ રીતે. સો એના આધારે આપણે એ જે છે એ બીજું ગ્રુપ થયું કે જેના આધારે આપણે આપણી જે મેટલ છે એને પ્રોટેક્ટ કરી શકીએ. અને થર્ડ જે મેટલ છે કે એક્સટર્નલ ઇન્ફ્લુઅન્સ, મીન્સ કે બહારનો જે પ્રભાવ છે, એટલે કે આપણી જે મેટલ છે, મેટલની એટમોસ્ફિયરિક પ્રભાવ, જે એટમોસ્ફિયરિક એરિયા પ્રેશર
ટેમ્પરેચર આપણે જે વાત કરી હતી એ પ્રમાણે કે જે બધું છે તો એના આધારે જે આઉટર સરફેસ એરિયા છે એનું ઇન્ફ્લુઅન્સ એને ધ્યાનમાં રાખીને પણ આપણે મેટલની જે પ્રોટેક્શન છે એ આપણે કરી શકીએ છીએ. સો આ બધા વિશે આપણે ડીપમાં જોઈશું. સો આપણે સ્ટાર્ટ કરીએ પહેલા પોઈન્ટથી. આપણે ધીમે ધીમે બધા જે પોઈન્ટ્સ છે પ્રોટેક્શનના એ ધીમે ધીમે આગળ જોતા જશું. સો આપણો જે પહેલો પોઈન્ટ છે કે મેથડ્સ બેઝડ ઓન ટ્રીટમેન્ટ ઓફ મેટલ્સ, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. તો મેથડ બેઝ ઓન ટ્રીટમેન્ટ ઓફ મેટલ્સ જે છે એમાં આપણે મેટલ રિલેટેડ જોવાનું છે. તો એમાં પણ ઘણા બધા ભાગ પડે કે મેટલ્સ જે છે તો એ મેટલ્સને કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી. સપોઝ કે આપણે પ્યુરિફિકેશન કરીએ મેટલનું, મેટલ જે છે એનું એલોઈંગ, એના જે એલોયસ છે મેટલના એને રિલેટેડ કંઈક કામ કરીએ, અથવા તો આપણી જે એલોય આવી એ એલોયને આપણે હિટ્રોજીનિયસ કે હોમોજીનિયસ ફોર્મિંગમાં કન્વર્ઝેશન આપીએ. તો એવું કંઈક કરી અને આપણે એમાં પ્રોટેક્શન જે છે આપણી મેટલ્સ જે છે એને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ. સો એવી રીતે જ્યારે આપણે એના ભાગ પાડવામાં આવ્યા તો એના બેઝે આપણે અલગ અલગ મેથડથી અલગ અલગ વસ્તુ જોવી પડે કે કઈ રીતે આપણે એને ક્લિયર અથવા તો કોરોઝનથી પ્રોટેક્શન આપી શકશું. સો પહેલો પોઈન્ટ જે છે આમાં કે પ્યુરિફિકેશન ઓફ મેટલ્સ. તો પ્યુરિફિકેશન ઓફ મેટલ મીન્સ કે આપણી જે ધાતુ છે એ ધાતુને બને એટલી પ્યોર કરવી. મીન્સ કે જ્યારે મિક્સ મેટલ આપણી હોય અથવા તો ઇમ્પ્યોર મેટલ જે છે તો એની અંદર જે બીજા કમ્પોનન્ટ્સ હોય XYZ મેટલ સિવાયના કે જે કોરોઝનમાં રહેલા કમ્પોનન્ટ સાથે રિએક્શન કરી શકતા હોય તો કોરોઝન સીધી વાત છે થવાનું જ છે. કે તમારી અંદર જ કંઈક લોચા હોય ને સામેથી કોઈક કોરોઝન આવે, સામેથી કાટ આવે ને એમ કે ભાઈ કાટ લગાડી દઈશ તેને, તો સીધી વાત છે કે કોરોઝન થવાનું જ છે. સો એની રીતે જ્યારે આપણે કોરોઝન જે છે એ કોરોઝન અટકાવવા માટે મેટલ જે છે એને પ્યોરિફિકેશન કરવું પડે. તો એ જે મેટલ છે જનરલી હિટ્રોજીનિયસ હોય અથવા હોમોજીનિયસ હોય. મોસ્ટલી હિટ્રોજીનિયસ જ હોય કે જે વિજાતીય હોય. આપણે કહેવા જઈએ તો જે એલોય છે એ એલોય વિજાતીય હોય અને એલોયના જે ઘટક છે મીન્સ કે એના જે કમ્પોનન્ટ્સ છે એ એલોયમાં હાજર જે ઇમ્પ્યોરિટીઝ હોય એ ઇમ્પ્યોરિટીઝને ફેઝિસમાં, મીન્સ કે ફેઝિસ ઇન ધ સેન્સ કે એને તબક્કામાં સમાવેશ કરે, બે અથવા વધુ તબક્કામાં. લાઈક કે જેને હિટ્રોજીનિયસ જે છે મેટલ, તો એ મેટલમાં હિટ્રોજીનિયસ મેટલ હોવાને લીધે આપણે એને બે તબક્કામાં ડિવાઈડ કરીએ તો એક જે છે એ અમુકમાં ઇમ્પ્યોરિટીઝ રિમૂવ થઈ જાય ને બીજામાં આપણે ટ્રીટમેન્ટ એની કરી અને રિમૂવ કરી શકીએ. So, an alloy is generally heterogeneous and consists of two or more phases, either as a components of the alloy or as impurities present in the alloy. Such an alloy, especially when it contains impurity, is more susceptible to corrosion than pure metal or a homogeneous solid solution because of the formation of local galvanic cells by the separate phases, and so the corrosion resistance of the metal is decreased. મીન્સ કે જ્યારે આવા એલોય હોય કે જેમાં ખાસ કરીને ઇમ્પ્યુરિટીઝ હોય તો એ જે છે શુદ્ધ મેટલ, આપણી પ્યોર મેટલ અથવા તો જે આપણું હોમોજીનિયસનું સોલિડ સોલ્યુશન છે એના કરતાં કાટ માટે વધુ સંવેદનશીલ હોય છે. જેમ મેં તમને કીધું એમ કે આપણી જે મેટલ છે એ મેટલ ઇમ્પ્યુરિટીવાળી હોય તો એમાં કાટ લાગી શકે છે. એ કાટ મીન્સ કે કોરોઝન રિલેટેડ રિએક્શન કરવા માટે વધારે ઉતાવળ કરે છે, વધારે ઝડપી એ કોરોઝન લગાડી શકે છે. કારણ કે અલગ અલગ તબક્કા જ્યારે એના દ્વારા તમારામાં જે ગેલ્વેનિક કોરોઝન આમાં આવ્યું નથી, તમારે સિલેબસમાં નથી, પણ ગેલ્વેનિક કોરોઝન એ પણ એક સ્પેસિફિક ટાઈપ છે. આપણો જે કોરોઝન છે એ કોરોઝનની એક સ્પેસિફિક, જે આપણે સ્પેશિયલ કોરોઝન્સ જોયા એમાંની એક સ્પેશિયલ ટાઈપ્સ છે ગેલ્વેનિક કોરોઝન. તમે જો XYZ કોઈએ બુક લીધી હોય, BK શર્મા છે કે XYZ બીજી કોઈ ક્રોગિન્સ તો મોસ્ટલી યુનિટ ઓપરેશન્સ માટે છે, પણ બીજી એન્વાયરમેન્ટ રિલેટેડ કે જેમાં કોરોઝનનું યુનિટ છે BK શર્મામાં છે તે, તો BK શર્મામાં ગેલ્વેનિક કોરોઝન જે છે એ આખી ટાઈપ આપેલી છે. તો એ જે છે અલગ અલગ ફેઝિસ, અલગ અલગ તબક્કા દ્વારા જ્યારે ગેલ્વેનિકનો જે સેલ છે, ગેલ્વેનિક સેલ, એ સ્થાનિક સેલ ગેલ્વેનિક ત્યાં ક્રિએટ થાય ત્યાં આગળ, કે જેના કારણે એ ગેલ્વેનિક સેલ ક્રિએટ થવાના કારણે કોરોનાનું જે
સામે રેઝિસ્ટન્સ કરવાનું છે, કોરોના સામે પ્રતિકાર જે કરવાનો છે મેટલે, એ રેઝિસ્ટન્સ ઘટાડો થાય. ગેલ્વેનિક કોરોઝન જે છે એ આપણી જે મેટલ છે એ મેટલ આપણું સામું મીન્સ કે આપણી બોડીમાં કોઈ બીમારી થાય છે તો એની સામેની જે રોગ પ્રતિકારક શક્તિ જે તમારી છે એ રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો કોઈ વસ્તુના લીધે થતો હોય તો તમે એ રોગ સામે પ્રતિકાર કરી શકો નહીં. સો સેમ ઇટ ઇઝ આપણી જે મેટલ છે એમાં જે ગેલ્વેનિક સેલ જે છે એ આપણી જે મેટલ છે એની કોરોઝન સામે પ્રતિકાર કરવાની જે શક્તિ છે એને ઘટાડે છે. સો એના લીધે શું થાય કે આપણી જે ઇમ્પ્યોર મેટલ છે એ જલ્દી કોરોઇડેડ થઈ જાય છે. અને જે એના લીધે થઈને આપણી જે શુદ્ધ મેટલ છે કે જ્યાં ગેલ્વેનિક જે છે, ગેલ્વેનિક કપલ્સ કહી શકો તમે, ગેલ્વેનિક કપલ્સ જે છે એ ક્રિએટ થશે નહીં. બે માણસ ગેલ્વેનિક માણસો જે છે, બે માણસ એ ત્યાં મળશે અને ત્યાં આપણે છૂટા જ પાડવાના છે. તો એ જે છે ગેલ્વેનિક કપલ્સ જે છે એ મળશે નહીં, બોન્ડિંગ થશે નહીં. અને એ જે છે એ અશુદ્ધિઓ અથવા તો અશુદ્ધ ધાતુ જે ધરાવે છે એની તુલનામાં આપણી જે રેઝિસ્ટન્સ છે, કોરોઝનની પ્રતિકારક શક્તિ જે છે એ વધારી દેશે. કોની તુલનામાં, કોની કમ્પેરમાં? તો કે ઇમ્પ્યોર મેટલ આપણી જે છે એની કમ્પેરમાં જે પ્યોર મેટલ છે એ વધારે પ્રોટેક્ટિવ હશે કોરોઝન સામે. હેન્સ પ્યોર મેટલ વેર galvanic couples are not formed are much higher corrosion resistance than metals containing impurity and impure metal. It is therefore possible to increase the corrosion or resistance of a given metal by increasing its purity. મીન્સ કે જ્યારે આપેલી ધાતુની શુદ્ધતા મીન્સ કે આપણે જે મેટલ છે એની પ્યોરિટી વધારી દઈએ તો એ જે છે એ આપણું કોરોઝન છે, કોરોઝનની સામે પ્રતિકાર માટે વધી શકે. મીન્સ કે એની રોગ પ્રતિકારક શક્તિ, કોરોઝન આપણી જે મેટલ છે અને મેટલ અને કોરોઝન છે એ રોગ છે એટલું યાદ રાખવાનું. એટલે આપણો જે કોરોઝનનો રોગ આપણી મેટલને જે થાય છે તો એની સામે એની રોગ પ્રતિકારક શક્તિ વધારીને આપણે જે મેટલ આપણી છે એનું કોરોઝન થતું અટકાવી અથવા તો ધીમું કરી શકીએ છીએ. સો આ થઈ આપણી એક પહેલી મેથડ કે જે ટ્રીટમેન્ટ, ધાતુને ટ્રીટમેન્ટ આપીને કોરોઝન આપણું જે છે એને આપણે અટકાવી શકીએ અથવા તો ધીમું કરી શકીએ. હવે એમાં આપણે પહેલું એ જે જોયું કે પ્યુરિફિકેશન ઓફ મેટલ. તો બીજી જે પોઈન્ટ છે એ છે એલોઈંગ ઓફ મેટલ. મીન્સ કે આપણી જે મેટલ છે એનું એલોઈંગ. તો એ જે છે એમાં કોરોઝન જે છે એને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. કે આપણી જે મેટલ છે એનું એલોઈંગ કરીને એને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તો ધાતુ જે છે આપણી મેટલ એના જોડાણ, એની જે મીન્સ કે માની લો કે આપણે ધાતુ છે એનું જોડાણ કરીએ છીએ તો એ ધાતુનો જ્યારે જોડાણ થાય તો એમાં કોરોઝન જે છે, કોરોઝન સામે બે રીતે પ્રતિકાર મીન્સ કે બે રીતે પડઘો કરી શકે, બે રીતે આપણે એને પ્રોટેક્ટ કરી શકીએ છીએ. કઈ રીતે? જ્યારે મેટલ્સ જે છે એ મેટલ્સને એકબીજા સાથે જોડવામાં આવે, ધાતુ મેટલ્સ ટુ મેટલ્સ જે જોડાણ થાય છે એમાં. સો બાય alloying corrosion can be greatly decreased. Alloying of metals resist corrosion in two ways. Number one is in some cases homogeneity of the metal increased which cause a decrease in corrosion. મીન્સ કે જ્યારે આપણા કેટલાક કિસ્સામાં જ્યારે મેટલ છે એની હોમોજીનિટી વધી જાય તો એ જે છે કાટ ઘટાડવાનું કારણ બને છે. મીન્સ કે તમારા બોડીના એન્ટીબોડીમાં તમારો જે રોગ પ્રતિકારક શક્તિ છે એ વધી ગઈ તો તમને થવાના રોગની સંભાવના ઘટી જાય છે. સો એવી રીતે જ્યારે મેટલમાં એ મેટલની હોમોજીનિટી વધી ગઈ મીન્સ કે એ જે મેટલ છે એની રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ તો કોરોઝન જે કાટ લગાડવાની ક્ષમતા છે કાટ ઘટાડવાનું કારણ આપણું ક્રિએટ થઈ શકે છે. મીન્સ કે એના કારણે કાટ ઘટી શકે છે. અને જ્યારે બીજા કિસ્સા છે તો બીજા કિસ્સામાં આપણે જે કીધું એમ કે ઓક્સાઇડ ફિલ્મ જે ધાતુની સપાટી પર ક્રિએટ થાય છે. આપણે બધા કોરોઝનમાં એક વસ્તુ જોઈ કે એના ઓક્સાઇડ ફિલ્મ જે છે એ ધાતુની સપાટી પર રચાય છે, ધાતુની સપાટી ઉપર ક્રિએટ થાય છે. તો એના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો સિલિકોન અને આયરન એલોય જે છે તો એ જે છે એને ડ્યુરિયન તરીકે ઓળખવામાં આવે. સિલિકોન અને આયરનની જે એલોય છે એને ડ્યુરિયન તરીકે ઓળખવામાં આવે છે કે જે એની સપાટી પર સિલિકોન ઓક્સાઇડ ફિલ્મની
જે ફિલ્મ ક્રિએટ થાય છે એના કારણે એસિડ પ્રત્યે ખૂબ પ્રતિરોધક મીન્સ કે પ્રતિકાર કરી શકે એવી એની સ્ટ્રેન્થ છે. મીન્સ કે એ જે ડ્યુરિયોન એસિડ જે એ મિક્સ મેટલ એ એલોઇંગ મેટલ જે છે એને એસિડ સાથે પણ રિએક્શન કરે ત્યારે કોઈ પ્રોબ્લેમ આવતો અથવા તો ઓછો પ્રોબ્લેમ આવે છે, કેમ કે એસિડ પ્રત્યે ખૂબ પ્રતિરોધક છે. મીન્સ કે એની સામે એને પ્રતિકાર મીન્સ એને પ્રોટેક્ટ કરી શકે છે કે જે કોરોઝન જે છે એને થવાનું અથવા તો એને ઓછું કોરોઝન થવા દેશે. સો આવી રીતે એ જે ફિલ્મ છે એ ફિલ્મ ક્રિએટ થવાનું ઓક્સાઇડ ફિલ્મ જે છે એ રચાવાના કારણે પણ કોરોઝન જે છે એ કોરોઝન ઓછું આપણે કરી શકીએ છીએ. So in some other cases oxide films are formed on the surface of metal. For example, silicon iron alloy called durion is very resistant to acid because of the formation of silicon oxide film on its surface. So આ જે હતી એ આપણે બે પાર્ટ થયા આપણા કે કઈ રીતે મેટલ જે છે એની ટ્રીટમેન્ટ કરીને કરી શકીએ. પણ આપણે હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ એલોય ખાલી આમાં જોઈ લીધું કે આવી રીતે કરી શકીએ. પણ હિટ્રોજીનિયસ એલોય છે અને હોમોજીનિયસ એલોય છે તો એ બેમાં પણ કંઈક અમુક વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે. તો એ કઈ રીતે કે એમાં શું કરીએ કે હિટ્રોજીનિયસ એલોયસ છે તો એની ટ્રીટમેન્ટ કે એમાં શું એડિશન કઈ રીતની મેટલ છે તો એના આધારે આપણે પ્રોટેક્શન આપી શકીએ. સો આપણો નેક્સ્ટ પોઈન્ટ જે છે એ છે હિટ્રોજીનિયસ એલોય. એ આનો જ એક પોઈન્ટ છે. તો હિટ્રોજીનિયસ એલોય છે એમાં માની લો કે મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ઇલેક્ટ્રોપોઝિટિવ જે મેટલ છે એ મેટલને આપણું જે સોલિડ સોલ્યુશન છે એની જે કેપેસિટી છે એ સોલિડ સોલ્યુશનમાં ઓછી હોય. Means કે electropositive metals like Mg and Al have very little of solid solution capacity. Hence when they are alloyed the resistance to corrosion decreases. Means કે જ્યારે તેઓ એલોયમાં કન્વર્ટ થાય અથવા તો એલોય થાય તો એ જે છે એ કોરોઝનનું જે મીન્સ કોરોઝન સામે જ્યારે એનો પ્રતિકાર કરવાનો છે તો એ પ્રતિકાર ઓછો હોય. એટલે આવા પ્રકારના જ્યારે એલોઈંગ સોલ્યુશન્સ જે છે આવા પ્રકારના જે હિટ્રોજીનિયસ સોલ્યુશન્સ જે છે હાઇડ્રોજીનિયસ એલોઇસ જે છે એમાં અમુક પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે જે રોગ પ્રતિકારક શક્તિ એની જે છે કાટ સામે પ્રતિકાર કરવાની મેથડ કોરોઝનનું રેઝિસ્ટન્સ જે છે એ ઇન્ક્રીઝ કરવાની મેથડ એ આપણે વધારી શકીએ છીએ. So in such type of heterogeneous alloy the corrosion resistance can be increased by using the following important methods. The number one is when two phases alloys are prepared, the second phase is so selected that its solution potential is as nearer to the matrix as possible. મીન્સ કે જ્યારે બે તબક્કાની એલોય મીન્સ કે ટુ ફેઝિસની એલોય ક્રિએટ કરવામાં તૈયાર કરવામાં આવે છે ત્યારે જે સેકન્ડ ફેઝ જે છે એનો બીજો ફેઝ છે એ એવી રીતે પસંદ કરવામાં આવે કે જેનાથી સોલ્યુશન આપણું જે છે એ સોલ્યુશન આપણી કેલ્ક્યુલેશન જે મેટ્રિક્સ છે એની કેપેસિટી જે છે મેટ્રિક્સની ખૂબ નજીક હોય. મીન્સ કે એ જે સોલ્યુશન પ્રિપેર કરવામાં આવે છે એ સોલ્યુશન વધારે સ્ટેબિલિટીવાળું હોય અથવા તો વધારે સારું સોલ્યુશન હોય એ સેકન્ડ ફેઝમાં, તો ત્યારે તમે કોરોઝન જે છે એની સામે પ્રતિકાર કરી શકો છો. અને આપણે બધા કાટમાં જોયું એનોડ અને કેથોડ, એમાં જ્યાં કાટ લાગે છે એટલે એના બેઝ પર પણ આપણે એને પ્રોટેક્શન કરી શકીએ કે જ્યારે આપણો જે કાટ લાગવાની ઓલી મેથડ છે કાટ લાગવાની તો એ જે કોરોઝન થવાની નિયંત્રણ જે છે એ સ્ટેબલ મીન્સ કે સ્થાનિક કેથોડ જે છે એના પર હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજનની ઇવોલ્યુશન મીન્સ કે એની ઉત્ક્રાંતિ હાઇડ્રોજનનું ઇવોલ્યુશન જે થાય છે એના પર આધારિત હોય. એટલે કે જ્યારે એલોયની રચના માટે પસંદ કરેલો જે સેકન્ડ ફેઝ જે છે એ એવો હોવો જોઈએ કે જેનાથી ઓવર વોલ્ટેજના બીજો ફેઝ જે છે સેકન્ડ ફેઝ, તો ઓવર વોલ્ટેજનો સેકન્ડ ફેઝ જે છે એ કેથોડિક તરીકે વર્તન કરે મીન્સ કે કેથોડિક તરીકે બિહેવિયર કરે અને પરિણામે શું થાય કે કેથોડ ઉપર હાઇડ્રોજન જે છે એનું ડેવલપમેન્ટ વધી જશે. મીન્સ કે હાઇડ્રોજન જે છે એનું કેથોડ ઉપર ઇવોલ્યુશન થશે કે જેના કારણે આપણો જે કાટ લાગવાની પ્રોસિજર કોરોઝન જે છે એમાં રેઝિસ્ટન્સ જે છે એ ઇન્ક્રીઝ થશે. સો વેન કોરોઝન કંટ્રોલ ડિપેન્ડ્સ upon the evolution of hydrogen at local cathode, the second phase selected for the formation of alloy
should be such that it result in the cathodic second phase of high over voltage. As a result, there would be the high evolution of hydrogen at the cathode. And the third is the heat treatment, and the working of alloy should be performed in such a manner that anodic phase of the alloy gets dispersed uniformly throughout the matrix. As a result, localization of corrosion in the alloy is prevented. મીન્સ કે જ્યારે હીટ ટ્રીટમેન્ટ જે છે, આપણે હીટ ટ્રીટમેન્ટ દ્વારા એલોયનું કામ એવી રીતે થવું જોઈએ કે જે એલોયનો એનોડિક તબક્કો, એનોડિક ફેઝ જે છે એ સરખી રીતે ડિવિઝન થઈ જાય, અથવા તો સરખી રીતે એ ડિસ્પોઝ થાય, છૂટો પડે, એનું વિખેરણ થાય, એ તૂટવા સ્કેટરિંગ થાય, એ છૂટો પડવા માંડે. મીન્સ કે હીટ ટ્રીટમેન્ટ દ્વારા એવી રીતે એનું કામ કરવાનું છે કે એમાં જે તબક્કો જે છે આપણો એનોડિક તબક્કો, એનોડિક ફેઝ જે છે એ સરખી રીતે છૂટો પડે. એટલે એના પરિણામે જે એલોય જે છે એમાં જે કાટ લાગવાનું, જે કાટ આપણે અમુક મેથડથી જોયું કે કાટ જે છે એક સ્પેસિફિક જગ્યાએ લાગવાનું ચાલુ થાય, જે સ્થાનિક કહેવાય, કે જેનું સ્થાનિકીકરણ છે. તો એ જે છે સેકન્ડ, એ જે આપણો એનોડિક પાર્ટ તરીકે વર્તતો હોય, હવે એનું જે વિખેરણ જે છે એ સરખી રીતે કરવામાં આવે તો એ જે સ્થાનિક જગ્યાએ જે કાટ લાગવાની પ્રોસિજર ચાલુ છે એ અટકી જશે. મીન્સ કે સ્થાનિક જગ્યાએ કાટ લાગવાનું બંધ થઈ જશે. સો આવી રીતે જે છે હિટ્રોજીનિયસ એલોય જે છે એમાં આ રીતે ધ્યાન રાખવું પડે છે, કે જેમાં આપણે મેટલની ટ્રીટમેન્ટ કરીએ તો એ બધું ધ્યાન રાખવું પડે. હવે હિટ્રોજીનિયસ તો જોયું કે જે વિજાતીય એલોય છે. હવે સજાતીય એલોય મીન્સ કે હોમોજીનિયસ એલોય હોય તો એમાં શું શું ધ્યાન રાખવું પડે? સો in homogeneous alloy, in such alloys, if corrosion resistance of basic metals depends upon the oxide films, then any addition which is capable of reinforcing the oxide film will cause a decrease in the rate of the corrosion. means કે જ્યારે સજાતીય એલોય હોય, મીન્સ આવી એલોય હોય તો એમાં જો મૂળભૂત મેટલ, આપણી જે મેઇન મેટલ છે એ આપણા કાટ જે છે એના રેઝિસ્ટન્સ માટે એનો જે ઓક્સાઇડ ફિલ્મ બનશે, ઓક્સાઇડ ફિલ્મ પર આધારિત હોય, અને જો એની પછી કોઈ પણ ઉમેરો જે ઓક્સાઇડ ફિલ્મ છે એને મજબૂત બનાવવા માટે કેપેબલ હોય તો એ જે છે એ કાટનો દર જે છે એ ઘટાડો કરી શકે. મીન્સ કે હોમોજીનિયસ એલોય ઉપર જ્યારે ઓક્સાઇડ ફિલ્મ્સ ક્રિએટેડ હોય, ઓક્સાઇડ ફિલ્મ્સ છે એના ઉપર આધાર રાખે કે એમાં કાટ કેટલો લાગશે, અને એની પછી આપણે કોઈ એક્સટર્નલ વસ્તુનું એડિશન જે કરીએ છીએ તો એ જે છે એટલો કેપેબલ હોવો જોઈએ કે જે ઓક્સાઇડ ફિલ્મ છે એને મજબૂત બનાવી શકે, કે જેના કારણે કાટ જે છે એના રેટમાં ઘટાડો થાય. આપણે આગળ હમણાં એક્ઝામ્પલ જોયું કે સિલિકોન આયર્ન એલોય જે છે કે જે ડ્યુરિયોન તરીકે ઓળખાય છે, તો એ જે છે એની સપાટી પર સિલિકોન ઓક્સાઇડની ફિલ્મ જે છે એ ક્રિએટ થઈને એના કારણે એસિડ જે છે, એસિડ સામે ખૂબ પ્રતિકારક છે, કે જેની અંદર 15% જે છે 15% સિલિકોન હોય છે અને 85% આયરન હોય છે. સો as seen above, silicon iron alloy called durian is 15% silica and 85% iron is highly resistant to the acid because of the formation of silicon oxide film on its surface. This silicon oxide film is acidic in nature and is resistant to oxidizing and reducing acid. મીન્સ કે આ જે સિલિકોન ઓક્સાઇડ ફિલ્મ જે છે એસિડની પ્રકૃતિની છે, અને ઓક્સિડાઇઝિંગ અને એસિડ્સ જે છે, રિડ્યુસિંગ એજન્ટ જે છે એ રિડ્યુસિંગ ઘટાડવા માટે પ્રોટેક્ટિવ, મીન્સ કે એની સામે પ્રતિરોધક છે, કે એસિડ જે છે એને ઘટાડી શકે, એસિડ અને ઓક્સિડાઇઝિંગ જે છે એને ઘટાડી શકે. હવે આયરન, નિકલ જે છે અને કોપર, તો એના કિસ્સામાં જે કોરોઝન છે એને કંટ્રોલમાં રાખવા માટે મેટલ જે છે એનું એલોઈંગ સફળ છે, મીન્સ કે સક્સેસફુલ કેસ છે, કે જે એના કારણ કે એમાં જે આપણે કહેવાય કે સોલિડ સોલ્યુશન જે છે એ નક્કર, એકદમ મજબૂત, તો નક્કર ઉકેલની ક્ષમતા વધારે છે. સોલિડ સોલ્યુશન જે છે એની ટેન્ડન્સી વધારે છે, કે જેના કારણે એલોય બનવાની જે મેથડ અથવા તો એલોય બનવાની જે વૃત્તિ છે એની, એ વૃત્તિ વધારે છે, કે જેના લીધે એની ટેન્ડન્સી વધારે સારી છે. મીન્સ કે ઇન શોર્ટમાં એની રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી છે અને એલોય બનવાની વૃત્તિ સારી છે, કે જેના કારણે
કોપર, આયરન અને નિકલ છે એના કિસ્સામાં આપણે જે કોરોઝન છે એને કાબૂમાં રાખવા માટે એલોઈંગ મેથડ છે એ ઘણી સક્સેસફુલ છે. સો alloying of the metal is successful in controlling corrosion in case of iron, nickel and copper as they possess a great capacity of a solid solution or have a greater tendency to form alloys. It should be noted that for maximum corrosion resistance alloys should be completely homogeneous. Means કે એ જોવું જોઈએ કે જ્યારે મહત્તમ મેક્સિમમ કાટ સામે જ્યારે પ્રતિકાર જે પ્રતિકાર મીન્સ રેઝિસ્ટન્સ સામે ઊભું રહેવામાં એલોય જે છે એ હોમોજીનિયસ એલોય છે, એ કમ્પ્લીટલી કોરોઝન રેઝિસ્ટન્ટ મેક્સિમમ કોરોઝનનો રેઝિસ્ટન્સ જે છે એ હોમોજીનિયસ એલોય ક્રિએટ કરે છે. ક્રોમિયમ જે છે, ક્રોમિયમ કે આયરન જે છે એ અથવા સ્ટીલ માટે બેસ્ટ એલોઈંગ જે છે એ છે, કારણ ક્રોમિયમ, આયરન અને સ્ટીલ જે છે એનું એલોઈંગ ક્રોમિયમથી થાય તો એ બેસ્ટ છે, કારણ કે એની જે ઓક્સાઇડ ફિલ્મ જે છે એ સેલ્ફ હિલિંગ છે. મીન્સ કે એની જે ઓક્સાઇડ ફિલ્મ છે એ ડેમેજ થાય તો એની જાતે એ ઓક્સાઇડ ફિલ્મ રીજનરેટ થઈ જશે, કે જેના કારણે કોઈ કારણ અથવા બીજા કારણથી એ તૂટી જાય તો એની જાતે સુધરવા માંડે. હોલિવૂડના મૂવીમાં તમે અમુક વસ્તુમાં જુઓ કે ગોળી વાગીને પાછી બોડી રિકવર થઈ ગઈ, આખું બોડી જનરેટ થઈ ગયું, તો એ જે વસ્તુ છે એ રીહિલિંગ. તો એની જેમ આપણી જે ફિલ્મ છે એ ફિલ્મ બ્રેક થશે, તો ફિલ્મ બ્રેક થશે તો એની સેલ્ફ હિલિંગ થવા મળશે. મીન્સ કે સેલ્ફ હિલિંગ થવા મળશે એટલે ફિલ્મ એની જાતે ક્રિએટ થવા મળશે. તો એ ક્રોમિયમના કારણ જે આપણી આયરન અને સ્ટીલ છે એનું એલોઈંગ કરીએ તો એ ક્રોમિયમથી કરવું પડે, કે જેનાથી આ વસ્તુ વધારે સારી પરફોર્મ થઈ શકે. સો ક્રોમિયમ ઇઝ ધ બેસ્ટ suitable alloying element for iron or steel because its oxide film is self-healing. If broken due to the one reason or the other, it is formed immediately. Alloying containing 30 to 25 of chromium are known as a ferric stainless steel, and the steel containing up to 30% chromium are generally used in a surgical instruments, springs and cutlery. સો આપણો જે ક્રોમિયમ એલોઈંગ કરીએ છીએ તો એ 13-25% ક્રોમિયમ ધરાવતા એલોય જે છે ફેરેટ સ્ટેનલેસ સ્ટીલ્સ અને 13% ક્રોમિયમ ધરાવતા સ્ટીલ્સ તરીકે ઓળખાય છે, કે જે સામાન્ય રીતે આપણા જે હોસ્પિટલમાં યુઝ થતા સર્જિકલ ઇક્વિપમેન્ટ્સ જે છે એ સર્જિકલ ઇક્વિપમેન્ટ્સમાં એનો યુઝ કરવામાં આવે છે, અથવા તો કટલરીઝ જે છે એમાં કે સ્પ્રિંગ્સ જે છે એમાં આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે એનું જે છે આપણે જે સર્જિકલ સાધન હોય તો એ સર્જિકલ સાધન જ્યારે યુઝ કરવામાં આવે તો એની ઉપર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેમિકલ્સ જે છે એની આપલે થવાના કારણે જે મેટલના અથવા તો જે ઇલેક્ટ્રોન્સ અથવા તો જે કેમિકલ્સ છે એના કારણે એ કાટ લાગવાની સંભાવના વધી જાય, કે જેના કારણે એ ઓક્સાઇડ ફિલ્મ જો બ્રેક થાય તો એ રીહિલ એની જાતે સેલ્ફ હિલિંગ એનું થઈ શકે. સો આ જે છે હોમોજીનિયસ મેટલ, એટલે એના પરથી સાબિત થયું કે હોમોજીનિયસ મેટલ જે છે એ વધારે પ્રતિરોધક ક્ષમતા મીન્સ કે એની રોગ પ્રતિકારક શક્તિ વધારે સારી છે. સો આજના લેક્ચરમાં હજી આપણે આટલું પ્રિવેન્શન રાખીએ. હજી આપણે 2 ટાઈપ્સ જોવાની જે બાકી છે, કે જેના આધારે આપણે આપણી જે મેટલ છે એનું કોરોઝન થતું અટકાવી શકીએ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. સો થેન્ક યુ.